અને છેલ્લે વાત ગુજરાતના સૌથી ચર્ચાસ્પદ મુદ્દાની, એક એવો મુદ્દો કે જે એક અઠવાડિયા સુધી મીડિયામાં સ્પેસ બનાવી શકે છે, સતત ચર્ચાઈ છે, એ છે વિક્રમ ઠાકોર વિધાનસભા જશે કે કેમ? એમને વિધાનસભામાં બોલાવશે કે કેમ? શું વિધાનસભાના અધ્યક્ષે જાતિ જોઈને ભેદભાવ કર્યો? વિધાનસભાના અધ્યક્ષની સામે કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડાએ જ્યારે આ પ્રશ્ન કર્યો, એ પણ રાજ્યની વિધાનસભામાં, ત્યારે શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે ભાઈ હવે અમે ફિલ્મ કલાકારોને બોલાવ્યા નહોતા તો હવે બોલાવી લઈશું. ખરેખર ફિલ્મ કલાકારોને નહોતા બોલાવ્યા એટલે એમને નહીં બોલાવ્યા હોય કે કેમ, એ કોઈ જ કારણ ખબર નથી. પણ જ્યારે પણ આ આમંત્રણ આપ્યું હશે ત્યારે ગયેલા કલાકારો અને બોલાવવાવાળા એમાંથી કોઈએ કલ્પના નહીં કરી હોય કે આ વિષય રાજનૈતિક રીતે આટલો મોટો વિષય બની શકે. આપણા દેશમાં કયો મુદ્દો ક્યારે ગમે તેટલો અથવા કેટલો મોટો બની શકે એની કલ્પના કે આગાહી કોઈ નથી કરી શકતું. દર વખતે સેફોલોજીસ્ટ બધા જ ખોટા એટલે પડે છે કેમ કે આપણને ખબર પણ નથી હોતી કે જનતા ક્યારે કયા મુદ્દાને કેટલી ગંભીરતાથી લે છે. વિક્રમ ઠાકોરને મેં પણ પૂછ્યું, ફોન કરીને એમને પૂછ્યું કે શું તમે જશો, હવે તમને બોલાવશે તો? અલ્પેશભાઈનો ફોન આવ્યો હતો તો એ તમને શું કહી રહ્યા હતા? વિક્રમભાઈ ઠાકોરનું શું કહેવું છે આ વિષય પર, ચૂંટણી લડવા પર શું કહી રહ્યા છે, સાંભળવો તમે એમને. વિક્રમભાઈ, શંકર ચૌધરીએ હમણાં જ વિધાનસભાના અધ્યક્ષે ગૃહમાં નિવેદન આપ્યું છે કે કલાકારોને બોલાવવાના બાકી છે, ફિલ્મ કલાકારોને, તો એ તમને બોલાવશે, તો તમે હવે જશો? એકચ્યુઅલી હજુ તો અમારા સમાજના જે અમુક આગેવાનો છે, નેતાઓ છે, એ કોંગ્રેસના, ભાજપના, અમારા સમાજના છે, બીજા સમાજના છે, એ લોકોને હું 1-2 દિવસમાં મળવાનો છું અને આગળ શું કરી શકું અમારા કલાકારોને બી એ લોકોની પણ સલાહ લે. કેમ કે આ મારા માટે મેં આ મુદ્દો ઉઠાવ્યો જ નતો. મેં મુદ્દો ઉઠાવ્યો તો ઠાકોર ક્ષત્રિય સમાજના કલાકારોનું સન્માન અને સાથે બીજા જ્ઞાતિના કલાકારોનું પણ સન્માન, જે રીતે નથી થઈ રહ્યું ને અમુક જ લોકોનું પેલું અમુક કલાકારોનું જામાં પેલું રહેશે પ્રભુત્વ, એ ના થવું જોઈએ. કેમ કે સરકારી કાર્યક્રમો હોય એમાં અમુક કલાકાર, ફિક્સ કલાકારોને જ એ લોકો બધી જગ્યાએ પ્રોગ્રામ કરાવતા હોય છે. સારા કલાકારો છે બધા, પણ એના લીધે બીજા ઘણા બધા, દરેક સમાજમાં ઘણા બધા એવા કલાકારો છે બહુ સારા, એમના બહુ સારું ટેલેન્ટ છે, પણ એ લોકોને મોકો નથી મળતો એમ. ને એવું નથી કે સમાજમાં તો એ લોકોનો પ્રોગ્રામ તો મળી રહેશે, પ્રોગ્રામ મળવા ના મળવાનો સવાલ નથી, પણ ગવર્મેન્ટ નો પ્રોગ્રામ મળે તો એમને એક ગૌરવ અનુભવ કે ભાઈ ચલો ગવર્મેન્ટ નો પ્રોગ્રામ ગવર્મેન્ટ અમને બોલાવે. તમને ભાજપમાંથી કોણે ફોન કર્યો? ભાજપમાંથી ઘણા બધા અમારા અગ્રણી, અમારા અલ્પેશભાઈ નો ફોન આવ્યો. ઓકે. સાથે અલ્પેશભાઈએ શું કહ્યું તમને? પછી આ ચર્ચા થઈ કે તમે આવો, તમારા આપણા સાથે આપણા સમાજના કલાકારો અથવા તો બીજા સમાજના કલાકારોને આપણે એમને બી આપણે એટલું જ માન સન્માન આપીએ એવી ચર્ચા કરી એમણે. તો તમે પછી એના પર કઈ વિચાર કર્યો કે માન સન્માન? હવે તમારી પાસે તો પ્રશ્ન છે ને વિક્રમભાઈ કે માન સન્માન કોની પાસેથી લેવું, કોંગ્રેસ પાસેથી કે ભાજપ પાસેથી? મારે તો બંને પક્ષ પાસેથી લેવું છે, મારે નહીં, મારા કલાકારોને અપાવું છે મારે તો. અચ્છા. અને ગોપાલ ઇટાલિયાએ જે સલાહ આપી હતી એ સાંભળી તમે કે વિધાનસભામાં જવું જોઈએ? હા, મેં સાંભળ્યું. તો તમારો શું વિચાર છે એના પર? દેગામથી ચૂંટણી લડવાના છો? ના, એવું કઈ મેં કશું નક્કી. મેં રાજકીય મુદ્દો તરીકે મેં ઉપાડી લીધો છે આ વસ્તુ. મેં તો ખાલી અમારા કલાકારોના જે એમને જે ન્યાય નથી મળતો ને એમને આ રીતે પેલું પ્લેટફોર્મ નથી મળતું એના માટે મેં આ કર્યું. મારે આમાંથી કોઈ પોલિટિક્સ વાળી કોઈ વાત જ નથી આમાં. પણ જવાની ઈચ્છા નથી થતી? હવે આટલો બધો અન્યાય થાય તો તમને એવું ના થાય કે આટલો બધો અન્યાય કરે છે તો આપણે જઈને ન્યાય કરી દઈએ? તમે તો ઘણી બધી ફિલ્મ પણ એવી કરી છે, ખેડૂત વાળી ને બાકી બધી, મને યાદ છે એના બધા પોસ્ટર ને બધું મેં જોયું છે. હા, પણ શું કહેવાય કે રાજકારણ, હવે હું સીધો સાધો માણસ છું, એક કલાકાર છું, તો રાજકારણ એ મારું આમાં મને એટલી ખબર પડતી નથી રાજકારણમાં. અને તેનાથી જ મારે મેં વર્ષો મેં મીડિયામાં બી કીધેલું છે અને તમને બી ખબર છે કે ભાઈ 2007માં મોદી સાહેબ નું જયારે મળે તો મુખ્યમંત્રી ત્યારે બી મને ઓફર હતી. ત્યારે બી સાહેબને મેં એમ કીધું કે અત્યારે તો સાહેબ હું નહીં કરી શકું, ત્યારે મારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારા કામ કરું છું, ફિલ્મોમાં કામ કરું છું. ગુજરાતી ફિલ્મોમાં હજુ થોડીક અત્યારે જે ચાલે છે એનાથી વધુ લોકો ગુજરાતી ફિલ્મો જોવે અને આપણા